ભીખાભાઈ. હા લખાભાઈ. આ ચૂંટણી આવે તો ચૂંટણીમાં કને ઊભા રાખશું? ચૂંટણીમાં કોઈ ખારો માણસ તૈયાર કરવો પડશે આ વખત. જેમ કે ગામમાં કશું કોમ થયું નહીં 4-5 વર્ષથી. આ જો રોડ ઉપર હેડાય એવું જ નહીં. કોઈ કોમ કરે ને એવા વ્યક્તિનું ઊભો રાખવો વાપરતો. આમ તો મારો વિચારો હતો ખબર છે, હા, પેલા રઘુબાન છોકરો નહીં પેલો ટીકલો, આપણા રઘોરે રહ્યો કે ગટિયો? ગટિયો. હા હા એનો છોકરો ખરો ને એ રહ્યો પાછો બહુ ભણી ગણીને પાછો કમ્પ્લીટ છે ને, હા હા. તે ના હોય તો એનો ઊભો રાખે તો કેવું રહે. અને રઘો પાછો ખર્ચો કરાય એવો છે. હા, એ કારણ કે એને છે આગળની પેઢીથી બહુ પૈસા છે. ખર્ચો તો બરોબર છે પણ પેલા પાછું રગલા નોમ ગમે તે પણ પાછું નોમ ખરું પાછું ગમો આમ તો ખરું જ કી યાર. એટલે આમ તો એનો આપણે ના હોય તો ભેગા થઈ આવીએ. આમ તો એ રે મેન મોટું માથું છે આપણા ગામનું. ઓમ પાવ ચૂંટણી બાબતથી આમ પાછો રાજકારણમાંથી પડવા જ નહીં માગતો પણ ના હોય ને આપણે ગમે તે કઈ તૈયાર મનાઈએ, આપણે મનાઈએ ગમે તે કરીને કે તું ઉભો કો તો તારા છોકરાનું ઉભો રાખ, પણ તારા ઘેરથી મોણસ ઉભો રહો જોવા. ના આપણે પેલા બને ને એટલું તો પેલા એ ટીકલાનો તો ઉભો રાખવાની કોશિશ કરવાની છે. એમ ખબર છે કે પેલો ભણેલો પાછો આમ જાગૃત છે એરો પાછો એને બાપા કરથી એ પેલા વાહમાં ઉભા રહી ગયો તો કોઈ ખબર પડતી નહીં, કશું કોમ કરીએ વાંચ્યું નહીં. એટલે આપણે છે ને આને જ ઉભા રાખીએ સારું રહે. કશું વધો નહીં તે આપણે ના હોય તો જવું તાન ત્યો આપણા બેનું કોમ થઈ જાય. એ વાત સાચી જ ને. જે 5 પૈસા મળે 5 પૈસા સાઈડમાં રહ્યા પણ પાછળથી સટ્ટદન સહીઓ કરાવીએ ને તો કાગળ લોબો કરશું સટ્ટદન સિક્કો વાગી જાય. એ વાત તારી કારણ કે આપણે ઈવન તૈયાર કરીએ તો આપણો જ ફાયદો છે કે એટલે ગમે તે કરવાનું ઈવન ઘરનો જ ઊભો રહેવો જોઈએ. આપણે વાત કરી એટલે પાછા થોડા દબાણમાં રહે ના. બીજું કયું પણ પૈસા જેટલા છે. હા હા, પૈસાનો કોઈ ટોટો નહીં ને એટલે છે ને પૈસા ખર્ચો કરશી એટલે પૈસા ખર્ચાઈએ અને ઈવન ઊભા રાખીએ. પણ આવક ના આવીએ તો ઊભા તો રાખ્યા તો નસીબ આટું છે. આ તો પબ્લિક ઉપર પેલું પાછું. હા, આવક ના આવે આપણે તો. આ તો ઘણી વખત કેવું થાય પાછું આમ કે હું આવી ગયો પાછું છેલ્લા દાળ બધું પત્તું ફરી જાય પાછું. તે ઘેર જવું યાડો ઘેર જીવવા લેજો તને આપણે ના હોય તો ભેગા થતા આવીએ, રૂબરૂ વાત થાય ને સારું રહે પાછું. એ વાત સાચી. શું કેવું તમારું? જલ્દી આવજો ભાઈ. મનુભાઈ. આવ કારુભાઈ. બોલો બોલો, શું કરો છો? એટલે તમે તો નાસ્તો કરતો રાજ હેડ વખતે પણ જવું નહીં. એ ભાઈ હું કાગળ લેતા હું. તમે તો શું કરો બેઠા બેઠા કાગળ બાગળ તૈયાર કરવો પડે તમે પહેલાથી. એટલે યાર વાત જોઈએ એમ કોઈ આવું તમે પછી અંગા હું આવું ટાઈમ થઈ જોયો તો કેટલા વાગ્યા? 10 વાગી ગયા. ફોર્મ તો ભરાવે પણ થોડું સપોર્ટ કરજો પાછા મને. ઇન્ના મમ્મી ઘેર આવ્યા છીએ. તમારો સાથ સહકાર મને આલજો પાછા. પૂરો સાથ સહકાર છે મારો અને આખા ગામનો. આ દો એક નિયમ કરવાનો હતો કે ભણેલો ગણેલો આ દો વ્યક્તિ આપણે ઉભો કરવાનો છે અને એને જ જીતાડવાનો છે. બસ તને તમારો સપોર્ટ. ટેન્શન ના લેતા કે હું નહીં આવ્યો એવું. તમે છો એટલે ટેન્શન કા લેવું મારે. ઓહો, તમારે ફૂલ સપોર્ટ આલજો. તમારે મગજમાં કોઈ ટેન્શન રાખવાનું નહીં. બીજું કોઈ આ દો તમે આપવાનો તો એ નીચે રાખવાનું કે હું જ આવ્યો આ દો ચૂંટાઈને. બસ તને આખું ગામ તમારે કોડી છે. બસ તમે આજ સુધી જોયું 5-10 વર્ષથી ડોહા આવું છું અને હું કોમ કરી કહેજો. ડોહા છો કશું કોમ કર્યું કોઈ હું તો પડતી નહીં ઈવન એટલે મેં આ ભાઈ બે કરી દો કે તમને ઉભા રાખીએ અને આ દો તમને જીતાડીએ. બરોબર છે તમે નાટક ભાઈ વાત સાચી નહીં? એટલે ઉભો રહું છે એટલે લેડો જલ્દી એડો લેવડો ભરીને આવીએ જલ્દી એડો. નવો ટાઈમ આપવામાં નહીં વધારે. લેડો ભાઈ. ઓહ, શરીરે થાકી ગયું છે. શું કરું? આ ચૂંટણી આવી પોકી છે હવે. આ છોકરો છે કે શું કરે છે? અલ્યા છોકરા, એ ટીકા શું કરીશ તું? હું ગડ્ડું કામ કરતો હતો અને તાર માને એવું કરે છે? બારાય પેલી શાકભાજી લાવવાની છે અને આ ઢીલો છે મેં છે કોઈ થયું છે? શું વાગ્યું તું? બાઇક લઈને પડ્યો તો એટલે શાણે પડ્યો તો? 2 દાડા પહેલા જ પડ્યો તો. તમને ખબર જ નહીં? મને શું કીધું હતું? એ વધારે તો નહીં વાગ્યું તો? ના વધારે નહીં. ગાડી લઈને જઉં છું. અરે ગશો હતો ને, ગાડી લઈને જા હેડ. હો એટલે આવો ભીખાભાઈ, આવો બેહો. એ છોકરા ચા મેલા તાર માને કે ચાબા મેલ. હા તો તું મેલી પછી કોમ્બો જાય. આ પોણી લાય શું કરતા નરવા બેહી રહી. એટલે શું કરું? હાલ તો આ નવરો બેહી રહ્યો હતો અને આ ચૂંટણી આવતી હતી હળામળા નથી. આપણે તમને તો ખબર હશે ચૂંટણી આવે છે. ચૂંટણી આવે તો અમે એના માટે તો હું વિચારતો હતો કે કોઈ આવું ગોમ વાળું છે ને આવતું નહીં. કોઈ ગોમ વાળું કોઈ આવતું નહીં, કોઈ વાતે નહીં કરતું ચૂંટણીની. આમ તો જો આપણે હોટ લેવું છે, કોઈ લેવું છે? હા એ વાત સાચી છે. આપણા સિવાય કોણ લેવું છે? છોકરા ચા બા હારી બનાવે. આ લાખો ભાઈ આવ્યા છે ને,
અરે અમે હાલ જ પીવું હોટલ પીને અલ્યા ચા તો પીવી જ પડે તમે તો રોજ રોજ આવો છો. તમે ના, છોકરા પછી એસિડિટી ઉપર જ ખરાબ બપોરે અલે વાંધો નહીં. કશો તને છોકરા દૂધ ઊંધું કઈ નાખ ના ના કશું નહીં કરો રાજે શું નહીં હા રોડો તને રવા દે તને છોકરા બોલો બાપા. તું તને શાકભાજીને લઈ આય અને તરત પાછો આવજે ના ના છોકરા તું બે થોડું કોમ છે બે કોમ છે ઓવા તારું જ કોમ છે હા તો ધંધે વાતો કરો. હું કહેતો રઘુભાઈ હા બોલો કે પેલા વાવમાંથી તો કોઈક છોકરો ભરે કોણ ભરે છે છોકરો વાળી સારું પેલું હું પેલું કાળું ને પેલા બધા ભાઈબંધ પેલા હું પેલો મનુ ભરે મન્યો એ આપણો કહેતો આપણા છે ને છોકરો ઉભો રહ્યો છે? ફોર્મ ભરી દીધું છે ભાઈ આપણા તમારા કહો તો તમારા છોકરાનું ઉભો રાખવાનો છે આપણે મો ઉભો રહ્યો એવો નહીં છોકરું ને ધણ્યું છે હજી તમારી વાત સાચી છે પણ આર્યું પાછું તમે ભણે કમ્પ્લીટ ઓન ટેલેન્ટ થઈ ગયું પણ છે ભીખાભાઈ તમે ચિંતા ના કરો છોકરાને કોઈ હજી ખબર ના પડે મોને નહીં ઉભો રહ્યો એવું કમ્પ્લીટ બાપા. ઓમ ખબર પડે ને એટલી છોકરાને ના પડે વાત પણ હું ગેજેટ વેજેટ બધું કરી છે. હું ઘરે રહું છું. છોકરા- સિવિલોમાં કામમાં આવે તને ખબર ના પડે બાપા મોને ભણ્યા છે કે મને તમારે તો ઉંમર થઈ જઈ હવે હજી શું ઉંમર છે થઈ જઈ છે હવે તું ઉભો રહો બહારનો કોઈ બહારના ગામનો આવીને કે સરપંચ જો હવે તું સરપંચ જેવો લાગે છે તાણ આ આ ધોતી બોતી આ નહીં દેખાતી આ ધોતી પહેર્યું છે સર કમ્પ્લીટ એ તો સરપંચ મેં પેન્ટ નું બુશર્ટ પહેરશું તો ના કમ્પ્લીટ ના લાગશું. છોકરોનો કોમ જ નહીં તું બંધ થઈ જા ભાઈ. આ રહ્યો લે. અમાર ડોહોનો જ કોમ આ છે લાખો ભાઈ. ભાઈ ને બેવાય કીધું છે આ રહ્યો. ટીકાવાળો વાજે ના રઘુભાઈ તમારા જ ઉભું રહેવાનું. કશો તો નહીં હું જ ઉભો રહ્યો મારી એ જ ઈચ્છા હતી કે આ વખત આળી સરપંચની ચૂંટણી હું જ લડું અને ઈચ્છા હતી ને? ઈચ્છા પૂરી હતી અને તમે જ મારા મનની વાત કરવા અને ફોર્મ બોર્મનું પતી ગયું છે બધું ના ના હજી તો બાકી છે આ એવું હોય તો આપણે બધા જઈએ હંગાથી પછી કેટલા દાડા બેસી રહો ગયા અરે. આ ચૂંટણી તો આવી પોકી આજ જ જઈએ ને હાલ જ નીકળીએ ડોક્યુમેન્ટ લેતા આવો બાપા બધા તમારા. કોઈક ત્રીજો પાછો ઊભો થઈ જાય ગાટાઓ તો વાત સાચી છે ચૂંટણીમાં કોઈ નક્કી ના કહેવાય વાત સાચી છે ચલો આપણે હાલ જ નીકળીએ લે હટજો આપણે એટલે કાકા પીવાય નહીં રહો. તમારી વાત તો બરો અમારા બાપાને પૂરો સપોર્ટ અપાવજો તમે બે જણા આવા બનો છોકરા આયા છીએ સપોર્ટ આલવા તો આયા છીએ મોટા આયા ના તો પછી તમે અમારા બાપાને પછી તમે કશું કરો ને અમારા બાપા છેલ્લા પૈસા બગડી ના હવે જાય. રઘુભાઈ તમને વિશ્વાસ છે કે નહીં? મને તો પૂરેપૂરો વિશ્વાસ આ સુધી છે અમે ગદ્દારી કરી ના નહીં કરી બસ તાન. લાખાભાઈ ઉપર વિશ્વાસ છે અને ભીખાભાઈ ઉપર મને પૂરેપૂરો બાપા હું વિશ્વાસ તો પેલા ડોક્યુમેન્ટ લઈને આવું આ ડોક્યુમેન્ટ લેતા ઝડપી ઓય ભૂલીને ડોક્યુમેન્ટ છોકરા કશું નહીં બોલું. લેડો આપણે ઊભા થજો ઓમાં તો ખટપટ હારું યાર તમે તો કેવા માણસ છો એ હું ભાઈ એ જ વિચારતો હતો કે આ ગોમવાળો છે ને કોઈ આવ્યું ના પૈસા લઈ લેજો બા ફોર્મ ભરવાના પૈસા તો શુદ્ધ ના રે ને ત્યાં પૈસા છે કશું છે? એવું છે અરે પૈસા બોલો પૈસા તો હાલવાય પડશે કે તે બધાને પાછા આ એ વાત સાચી પૈસા હાલશે ને આ લીધો તો થક્કો એટલે મારે પાહણ જ રાખ્યો હતો એવું હોય તો પૈસા હાલ બી ખબર ના દેતા પાછા તમારે ફોર્મ ભરવાનું ખોટું તમારા ઉપર કોઈક નજરો રાખે આ દે પૈસા હાલ દે હા લ્યો ભીખા ખબર છે તો હાલજો કેટલા પાછા છે જે હોય મેલ દો 50,000 કાલ એટલે પૂછવું પડી ગયા બાપા તૈયાર ડોક્યુમેન્ટ આપણો બધો કરી દીધો ને છોકરા લેટ તું યાર મારા કાઢે. જો મોડ થાય જરો. શું છે આ વરસાદનું વાતાવરણ છે કોમે ચાલતો નહીં આપણે યાર શું કરશું આ વરસાદને કોમર્સ કરવા દે તું તો યાર કાલ કોમ જોતો આ બંને બધી ઊભું કરી છે યાર તું વાત કરે શું કરે યાર ભગા બોલા બે બોલા ફોન દે દો શું પડી ગયો આ એટલે ગોમાં 50 બે હેડ હતા હલો પચા કરો છો મનુભાઈ ઉભા નહીં રહ્યા ચૂંટણીમાં આ દોઈ તો સપોર્ટ તમારો પૂરેપૂરો જોવા દે અને તમે ઉભા ફોર્મ ભરાય છે કશો નહીં આલીશું સપોર્ટ ભાઈને સપોર્ટ કરવો પડશે મંજી પાવરફુલ સપોર્ટ કરશું સપોર્ટ ફૂલ કરજો ભાઈ અરે પાવરફુલ કેવું તો આપણે સપોર્ટ તમારી વાત સાંભળો તમે હા 10 વર્ષથી તમે જોતા હો ગોમમાં ડોહા ઉભા રહ્યા છે મોટિયાર બધા ઉભા રહે છે અને આ નવજુવાન આપા આ ઉભો કરે એનું જ જીતાણ વાત સાચી છે. જોયું કે ના કોમ વિકાસ કોઈ નહીં કરતા કોમ જ થતું નહીં આ જોવા ગટર આ ભૂ ઉપર જો આ જો પોણી ભરે જાય આ જોજો શું ગંદકી છે અને આ બધું આપણે કાઢવાનું છે ના ના કશો હતો નહીં સપોર્ટ તમે એવો કરો ફૂલ ત્યાં દે મનુભાઈ જ આવવા દઉં છું વોટિંગ લઈને પછી દીધો એટલે ઘરમાં ના ભેગા હતા કોમ કરજો આપણે એવા છીએ જ નહીં કોમ બધું કરવાના પર તો અમે ઘેર આવજો અને કોમ ના કરો તો બે લાફા દેવાડજો આપણે બંધે હું તો હા અને તમે તો મને બંધે મને બે અંગાત બનજો તમે ખાલી સપોર્ટ આલજો તમે ચિંતા ના કરો કોમ ની હાલો તું શકશે બા 50 કેળો મંગા દેવ બેડો કે આમાં પડી ગયો બરે કોમ નહીં તો બેવાને બંધો લે આપણો હા ચકડો કોમ ના થાય ત્યાં કહેજો તમે બરાબર કોમ ના થાય ત્યાં મને કહેજો તમે નકા તો આમાં હાલો ખબર તો છે હાવ છોકરા આ સાઈડ શું ભૂલો પડે તું વળી આજે જતો તો વાહમાં જતો વાહમાં જતો તો શું કરો તે બસ આ ઘેર હતો અને હું કહેતો હતો શું કહેતો કેદ ખરો ચૂંટણીમાં ફોર્મ ભરાય છે મી
તે થોડો સપોર્ટ કરજો પાછા તીવરી પર આવી ફોન રાઈટ તાનું કરો સપોર્ટ તો કરશું જ કે છોકરા અમે સપોર્ટ ના કરીએ એવું બને તમે મોટા છે એટલે સાથ સહકાર આલજો હવે છોકરા એમાં તો ના કહેવાનું હોય છે કેવું તો પરત કે એ તો કેવું પડે પણ એમ કે અમારે બધી જફા ના કરવાની અમે આવી જ જવું ટાઈમ બસ અને હું કહું છું હો આમાં કોણ ભૂરી તમને ખબર છે કોણ છે ખબર જ નહીં ખબર છે કે તો પાછી તને પેલા ગોને ઉભો રહ્યો એ તો હકી રહી હોય તો પણ એ રહ્યા ખાધા પીધા આમ ઘર સુખી છે અને એ રહ્યા પૈસા વેરશી અમે એ ડોકન એટલે તમે છે ને શું કામ આમ કરવાનું મજબૂત રહેજો પાછા હું તો મજબૂત જ છું આદાય તો અને પૈસા વેરજો પાછા પૈસા જો છે ને હું તમને કહું કે હવે તમને હાલ દઉં હા હા જે જોવા ને તે પૈસા લઈ જજો પણ ખાલી તમે સપોર્ટ ખાલી મને તો છોકરા તારે કશું કહેવાની જરૂર જ નહીં પૈસા જોવું એ તમારે લઈ જવાના એ ઓમકોડીથી છે ને હં. લગભગ છે ને અડધો વા ખેંચી લાવું હું બસ તને એવું જ જોવા આપો હા? એટલે તમારો સપોર્ટ પૂરેપૂરો હું આવું ને એવું જ તમારે કરવાનું બધો મત ખેંચી લાવવાનું તો પણ પૈસા અત્યારે નોટો નાખો પબ્લિક રાતે રાત ફરી જાય યાર પૈસા લઈ જજો ચિંતા ના કરો પૈસાની વ્યવહાર તમારે જ કરવાનો બધો તો આપણો વ્યવહાર એકદમ મજબૂત છે બસ તમે હવે બીજું શું જોવો કચ્છું તાર જોયા જેવું નહીં તું ચિંતા ના કરતો અને પણ મળીએ આપણે બે અને રાતે રાત બદલું પત્તું હા તો પણ મોડા ભેગા થજો હું હા 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 શાંતિ ફરતો હોય તું તાર હવે પૈસા ઘઉંવાળા તો ભારે તાણે ભારશે પણ હાલ ચૂંટણીમાં આપણે કમાઈ લેવું પડશે ગીસો ગરમ બરફ દાબીને કરી લેવો પડશે કારણ કે 5 વર્ષે આવે છે આ તો શેઠ એટલે પૈસા તો જોશી જ કે રઘુભાઈ આપણા અમૃતનું ઘર છે તે અમૃતનું અમરત એ અમૃત તું કરે છે તું તો ગોમમાં અંદર પૂરા ઘા પાછા કરતો તો પૂરા મોઢે છે પૂરા મોડે છે એ તો કીધું આ પ્રચાર માટે નીકળ્યા હતા આપણા રઘુભાઈ આખા તું ભર્યા છે પાછા ભાવ ઉભા રહ્યા છે પાછા મત આલજો પાછા શું support કરો છો પાછા સપોર્ટ આપણો ફૂલ છે અને રાતે ગોટા બોટા ચવાણું બવાણું ઉતારીએ છીએ. તમે કેમ દેખાતા નહીં અને યાર હમણાં કોમ થોડું ચાલે છે આખું પૂળો મળીએ એવું એટલે આ તો આજે કશો- રાતે આવજો પાછા ચવાનું ખાવા રાતે આવજો છોકરા શું કીધું મીટિંગમાં આવવા નાખો આપણો નિશાન છે ગુણિયો ગુણ્યો હા કશો વાંધો નહીં શું કીધું ભાઈ હા હા આ રેડ તો અમારો ભાઈ આગળ પ્રચાર કરવાનો છે એટલે રાતે તમે આપા મળી લઈ હા, મીટિંગમાં કશો હો વાંધો નહીં, હા પેલા સપોર્ટ કરજો પાછા મારા બાપાને પાસ ફૂલ સપોર્ટ કરજો પેલો પાછી છત્રી જાય એટલે ભૂલથી પાવું છત્રી ના લઈ જાય જોન ડાક હોવા છોકરા શું કીધું હા હા અને ભાવ ઉભા રહ્યા છે પાછા કશો વાંધો નહીં હા લેલો છોકરા હા બાપા આપો પેલો ઉપરલો મેલ્લો આપો ફરી વળ્યા છે બધો આપણી કોરા છે હવે આ કશો વાંધો નેચરલ નહીં. બાકી છે તો હજરે આવીને ફરી વળી આપ અને તમે ચિંતા ના કરતા તું ચેવો કરકડ્યો છે પાછો કમ્પ્લીટ અને મારા તારા ઉપર એટલે હું છે ભા હોમાં પાડ્યા તો મને ખબર છે તમે બાપા તમારો મોને ફોર્મ ભરાયું છે મને ખબર છે ને સમાચાર મળ્યા હતા ફોર્મ તો ભરાવું જ પડે કે તું આજકાલનો છોકરો છે ને મારા હમો પડે છે રાજકારણમાં તને ખબર પડે છે કોઈ આમાં તો એવું ના હોય ભા ગમે તે ફોર્મ ભરાઈ શકો આમાં તો તને રાજકારણમાં કોઈ ખબર પડે છે શું ખબર નહીં પડતી આટલું તું પાછું ખેંચી લેજે ભાઈ ફોર્મ ખેંચી લેજે બધું ફોર્મ બોમ બધું જે છે ને એ પાછું ખેંચી લેજે પાછું થોડું ખેંચવાનું હોય ચમ પાછું નહીં ખેંચ્યું તું ના જ ખેંચવાનું હોય તમે ફોર્મ ભરે થોડું પાછું ખેંચવાનું મારા બાપા હું તું બોલે તું કીધું ને તારે કે ફોર્મ પાછું ખેંચી લેવાનું ફોર્મ ભરેલું ના ખેંચાય આ પાછું તું આજકાલનો છોકરો છે આવડું છે ને મારો હમું પડ્યો છે એવું નહીં બા. અમાર રાજકારણમાં તો ફોર્મ ગમે તે ભરાઈ શકે આમાં એવું ના રાખવાનું હોય ચમ રાજકારણમાં ગમે તેમ ફરે એટલે ભા અરે આ ગોમમાં ભા હું છું વાત સાચી તમારી ભાષ હો પણ અત્યારે નવ જુવાને ભરાઈ શકે ફોર્મ આમાં તો તમારું આ ભાઈ કામ ભણેલો કરે છે છે, ભણેલો છે ભાઈ આ. તા હું નહીં ભણેલો તમે જે ભણેલા પણ આ ભાઈ બધું ભણેલો છે હું દિવાળીઓ ગણી જોઈ છે હા નથી મારા તો. બાપા તો કેટલી ઉંમર છે જોવા તો ખરા પણ એ બધું ખબર પડાયું હોય એના કરતી દિવાળીઓ મુઈ ગણે અને ટેટા બહુ ફોડ્યા છે મહિનાથી તો તમે મત પાછું નહીં ખેતા ભા તમે ને ધણ્યો છો કશો હતો નહીં તમારે ના ખેંચવું હોય તો કશો હતો નહીં જોઈ લેવું એવું નહીં બાપ પણ ફોર્મ ભર્યું છે એટલે જોઈએ કે કેવું રહેશે ચૂંટણીમાં નકો અમે તમે 10 વર્ષથી તો જીતીને આવો જ છો કે મતલબ પણ જોઈએ કે આ કોઈ નવો યુવાન ઊભો કરે ને એટલે જોઈએ કે કોણ જીતે અમારું કામ નહીં ગમતું તમને ના કામ તો તમારે સારું જ છે આ કેટલો બધો વિકાસ કર્યો તમને નહીં દેખાતો વિકાસ તો કર્યો છે ને તમે પણ આ હું કહું ભણેલો ગણેલો માણસ ઊભો કરે ને તો આપણને ખબર પડે તમારી ઈચ્છા હોય કરો આપણો તમારું ભાઈ- અમુક પડશો આપણો મનુભાઈ તમે લાવવાના જેવું થઈ જશે પછી અમાર મનુ કશો વાંધો નહીં બાપા કશો વાંધો જોઈએ છે સીધા પેલે કર્યું છે જોઈએ છે છોકરા હા બાપા બંને પાન તો શું પૈસા છે કશો આપણા પાન ઢગલો છે રાતે રાત આપણે બધું પેલે બધાને કરી વેચી દઈએ. નાખ
કશો વાંધો ચવાણું નહીં. ગોટા બધાનું જે ખવડાવવું હોય એ ખવડાય પેલા લાખાભાઈ ફોન કરું રાતે બોલાવી દો કમ્પ્લીટ બધું બધાનું કરાવી જે દઈએ જરૂર હોય આપણે. ભાઈ પણ જીતવાની ચૂંટણી તો આપણા જ છે. કશો વાંધો નહીં. શું કીધું? લાખાભાઈ બોલાવીને બધું કરાવી દો